મહેસાણાના સેવાભાવી યુવાન દ્વારા ગૌસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। રવિવારે મહેસાણા સ્થિત પાંજરાપોળ ખાતે આ યુવાન તેમના પરિવાર અને ગ્રુપના સભ્યો સાથે મળીને 1500 કિલોગ્રામ તરબૂચ અને ટેટી ગૌ માતાને ખવડાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું। ઉનાળાની કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓને રાહત મળે તે હેતુથી આ સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેવા કાર્યમાં મયંક આચાર્યની સાથે 10થી વધુ સેવાભાવી લોકો પણ જોડાયા હતા। સૌએ સાથે મળીને પાંજરાપોળમાં આશરો લઈ રહેલી સેંકડો ગાયોને તરબૂચ અને ટેટી ખવડાવ્યા હતા। આ પ્રસંગે મયંક આચાર્યએ જણાવ્યું હતું કે ગૌ માતા આપણી સંસ્કૃતિનું પ્રતીક છે। ઉનાળામાં તરબૂચ ટેટી જેવા રસાળ ફળ ખવડાવવાથી ગાયોને ગરમીથી રાહત મળે છે। દરેક યુવાન સહિત લોકોએ પોતાની યથાશક્તિ મૂંગા જીવોની સેવા કરવી જોઈએ। પાંજરાપોળના સંચાલકોએ પણ મયંક આચાર્ય અને તેમની ટીમના આ સેવા કાર્યને બિરદાવ્યું હતું। સ્થાનિક લોકોએ પણ આ ઉમદા કાર્યની સરાહના કરી હતી અને અન્ય યુવાનોને પણ આવી સેવા પ્રવૃત્તિમાં જોડાવા અપીલ કરી હતી। ઉનાળાની ગરમીમાં જેમ આપણે તરસ લાગે એમ અબોલા જીવોને પણ તરસ લાગે એ આશયથી આજે તરબૂચ અને ટેટીનો પ્રોગ્રામ કર્યો છે કે જે એક ઋણ ચૂકવવાનો એક અવસર છે ગાય માતાની સેવા કરીને। અને ગરમીના દિવસોમાં અત્યારે એને એક પાણી જે શરીરમાં એને ઘટે નહીં કે ના થાય એક સેવારૂપી ભગવાને જે એક તક આપી છે એ તકનો આજે પરિવાર સાથે અમે બધા અહીંયા પાંજરાપોળ મહેસાણા ખાતે આવ્યા છીએ। 1500થી વધારે કિલો તરબૂચ અને ટેટીનો અહીંયા રાખેલો છે પ્રોગ્રામ। ગાય માતાના આશીર્વાદ લેવાનું એક અહોભાગ્ય પ્રાપ્ત કરેલું છે। જય ગૌ માતા। આ છેલ્લા મારા 10 વર્ષથી આ સેવા ચાલુ છે નિયમિત। સવારે ઘાસચારો ખવડાવવાનું, પાણીની વ્યવસ્થા કરવાની અને આગામી દિવસોમાં પણ આ ટાઈપનું જ આયોજન કરવાનું કારણ વચ્ચે 56 ભોગ અલગ જાતના શાકભાજી ફ્રૂટ ખવડાવ્યા હતા। એ બધી સેવા ચાલુ જ છે અમારી। અબોલા જીવો બોલી શકતા નથી, મનુષ્ય તો બોલી શકે છે, અબોલા જીવો બોલી શકતા નથી। એને તમે જે આપશો એ ખાઈ લેશે, પણ અબોલા જીવોને પણ એક અંદરથી આશીર્વાદ મળી રહે, પાણી હોય આ હોય તો એક આશીર્વાદ લેવાના ભાગરૂપે અમે આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ। અને આમાં અમારી કોઈ ચેરિટી હોતી નથી, મારો પરિવાર સિવાય કોઈ બીજું હોતું નથી। અમે અમારી જાતે અને અમારા પરિવારથી અમે કરીએ। અમારી જે આવકના જે અમુક ટકાવારી આની પાછળ નક્કી કરેલું છે કે ભાઈ 25% જે આવક થાય એના 25% અબોલા જીવોની સેવા પાછળ વાપરી અને ગૌ માતાને એક આશીર્વાદ લેવાના ભાગરૂપે આ કાર્ય કરી રહ્યા છીએ। અબોલા જીવોની સેવા ખરેખર કરવી જોઈએ। આજના યુગમાં અબોલા જીવોની સેવા કરનાર વ્યક્તિ ખૂબ જ આગળ જાય છે અને આ સેવાથી ઘણી એક પોતાના શરીરમાં એક પોઝિટિવ એનર્જી આવે છે કે એક નવું બ્લડ બનતું એવું ફીલ થઈ રહ્યું છે। એટલે મારી દરેકને એક સલાહ છે કે ખાસ આ સેવા અબોલા જીવોની જ્યાં પણ તક મળે, જેટલી પણ તક મળે, એવું નથી કે કરવું પણ થોડું પણ એક પોતાની આવકમાંથી કે કરશે તો ખૂબ આશીર્વાદ મળશે અબોલા જીવોની સેવા કરવા।